બેટલ ઓફ હલ્દીઘાટી સંપૂર્ણ ટૂંકી ગુજરાતી વાર્તા. અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલું હલ્દીઘાટીનું મેદાન. સવારનો સમય હતો. આકાશમાં ધૂળ ઉડી રહી હતી અને યુદ્ધના ઢોલ ગુંજી રહ્યા હતા. એક બાજુ ઊભા હતા મહારાણા પ્રતાપ, મેવાડના ગૌરવશાળી રાજા. તેમની આંખોમાં દેશપ્રેમ અને સ્વાભિમાનની જ્વાળા દેખાતી હતી. બીજી બાજુ હતી મુગલ બાદશાહ અકબરની વિશાળ સેના, જેનું નેતૃત્વ રાજા માનસિંહ કરી રહ્યા હતા. મહારાણા પ્રતાપ પાસે ઓછી સેના હતી, પણ હિંમત અપરંપાર હતી. તેમણે પોતાના સૈનિકોને કહ્યું, આજે યુદ્ધ જમીન માટે નહીં, આપણા સ્વાભિમાન માટે છે. આ શબ્દો સાંભળીને દરેક રાજપૂત યોદ્ધાના રગોમાં જ્વાળાઓ ભભૂકી ઉઠી. યુદ્ધ શરૂ થયું. તલવારો અથડાવાના અવાજથી આખું મેદાન ધ્રુજી ઉઠ્યું. ઘોડાઓ વીજળીની જેમ દોડતા હતા. મહારાણા પ્રતાપ પોતાના પ્રિય ઘોડા ચેતક પર સવાર હતા. ચેતક માત્ર ઘોડો નહોતો, તે તેમનો સૌથી વિશ્વાસુ મિત્ર હતો. યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપ સીધા માનસિંહના હાથી તરફ દોડ્યા. ચેતકી જોરદાર છલાંગ મારી. મહારાણા પ્રતાપનો ભાલો હાથીના મહાવતને વાગ્યો, પરંતુ એ દરમિયાન ચેતક ગંભીર રીતે ઘાયલ થયો. તેના પગમાં ઊંડી ઈજા થઈ ગઈ હતી. છતાં પણ ચેતકી હિંમત ન હારી. મુગલ સૈનિકો મહારાણા પ્રતાપનો પીછો કરી રહ્યા હતા. એ સમયે સામે એક ઊંડો નાળો આવ્યો. ઘાયલ હોવા છતાં ચેતકી પોતાની છેલ્લી શક્તિ ભેગી કરી અને એક વિશાળ છલાંગ મારી. નાળો પાર થઈ ગયો. મહારાણા પ્રતાપ સુરક્ષિત બચી ગયા. પરંતુ થોડા જ પળોમાં ચેતક જમીન પર પડી ગયો. મહારાણા પ્રતાપ તરત નીચે ઉતર્યા. તેમણે ચેતકનું માથું પોતાની ગોદમાં લીધું. ચેતક ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યો હતો. મહારાણા પ્રતાપની આંખોમાં આંસુ આવી ગયા. થોડા સમય પછી ચેતકે પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ દ્રશ્ય જોઈને મહારાણા પ્રતાપ બોલ્યા, તું માત્ર ઘોડો નહોતો, તું મારો સાચો મિત્ર હતો. આજે પણ હલ્દીઘાટીનું યુદ્ધ શૌર્ય, સ્વાભિમાન અને વફાદારીનું પ્રતીક માનવામાં આવે છે. શીખ: સાચું યોદ્ધા ક્યારેય પોતાના સ્વાભિમાન સામે ઝૂકતો નથી અને સાચી વફાદારી ઇતિહાસમાં અમર બની જાય છે.